રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30-8 જેવું થયું છે. કાલ આપણે નેદ હાલતો હતો ચણામાં, અધૂરો રહી ગયો છે. અહીંયા જવાનું છે આજ. નેદ અધૂરો હોય કરવાનું છે, પછી જીરામાં નેદવાનું છે, નેદનું કામ કરવાનું છે ને આજ ચણામાં ખાતર નાખવું છે, 2-3 જાત નાખવું છે. કયું નાખવું હોય તો આપણે અહીંયા જઈને જોવું વાળી જઈને. બાકી બધું ટ્રેક્ટરમાં મુકાઈ ગયું છે. 8 વાગે માણસો આવે, 8 વાગે હાલનું થવાનું હોય અમારે. સવારમાં અમારે એક કામ કાયમ વધી ગયું હવે. ટીનું છે તે, ટીનું નહીં ટીલું, બેને નામ ટીલું રાખ્યું. કાંકને ખવડાવી ગયો હવે. હવે આજ વિચાર છે ને અમે વાડીએ લેતું જવું છે. કાલે વાડીએ ગયા હતા પણ કાલે અમારે અહીંયા વાડીએ રહેવાનું હતું ને એટલે નહોતા લઈ ગયા. આજે અમે આવો વાડીએ એટલે કદાચ છે ને લેતા જાઉં એટલે એ ફ્રેશ થઈ જાય. પડે ટાઢ પડે, વડું થઈ ગયું ઘણું. અમને જ લાગે વડું થઈ ગયું, તમને જરાક ફરક લાગતો હોય આવ્યું તે દીધી આજથી. ટાઢ પડે તો અંદર ઘરી જાય, જો ઘરી ગઈ છે તો હાલ આજને લેતું જાવ. અને આપણે ખાતર કયું કયું નાખવાનું હોય ને એ બધું વાડીએ જઈને જોઉં કેવી રીતે નાખવાનું હોય. જય શ્રી કૃષ્ણ. હેલો. કામની વિવાળાની બધી એવી ભીડ છે તમે બ્લોગમાં જોતા જાઓ. કામની એટલે વાડીએ નેર ને પાણી ને આજ તો કંઈક દવા કે ઉલિયા કંઈક એ નાખવું હાલો ત્યાં જઈને દેખાડીએ ખાતર નાખવાનું. દાંડવા બનાવ્યા દેખાડ્યા ને દાંડવા વાડીએ જઈ નિરાતે નહીં મોડું થઈ ગયું, 8 ઉપર જાય છે. અમારે 8 વાગે હાલતું માણસ આવવાનું હોય ને 8 વાગે તૈયાર હોય એટલે 8 વાગે નીકળી જવું પડે. ગમે એવું કામ હોય તો ટ્રેક્ટર વાળી લઈએ ગલું ને આપણે લઈ જવાનું છે, દેખાડી લઈએ અને પછી હાલતા. હાલો ભાઈ, અમે ગલું ભેરું લઈ જઈએ છીએ બીજા ગામના ગલુડિયા દેખીને હામું થાય. હાલ હાલ જો ઓલા જાય પકડીને પકડ, હું ને પકડ જોયું. ઓલા બધા ભાગી ગયા ભાઈ. હવે હે ને ગલુડિયા માં આવી એટલે આને હે ને અંદર લઈ લીધું. ભાઈ આપણે વડિયા બરાબર લડી લઈ કા ભાઈ, એને થોડા પૂકી ગઈ આપણે. અવડાવને થોડા પૂકી જતા હવે એકલું નહીં કેટલા હે ધ્યાન રાખજો ભાઈ. તમારી પારા છે, અમને કહીડે તો ના મેળ આવે. નહીં ભાઈ જો હાલો. ભાદરે આવી ગયા ને ચણા નેદવાના અધૂરા હતા. કંઈક પાચક પાટું જ રહી ગયું, એક ઉથલ જેવું છે. કાલ બુંદી ને અડદિયા ચાચા થઈ ગયા એટલે ફૂલ ઠંડી ચાલુ થઈ અટાણે બોલાતું નથી હતું. એટલે માણસો બધા નેદીએ અને અમારે બેને નાખવાનું છે ખાતર. ને ખાતર કઈ રીતે નાખવાનું અમારે હે ને કે ઓલા બે વાર મારા બાપુ ની નાખવું એમ નાખીએ, છાટવું એમ કે અમે તો એમ જ કઈ નાખવું. હવે એમ કઈ અમે એમ કહીને કે આમ આ નાખવા જાય એમ કે તો દરિયામાં નાખી આવો જા. શબ્દ અમુક એવો હોય ને અને નાખવાનું આપણે છે ને બનાવ્યું છે. ક્યાં ઓલું ઓલી ગયણી ની આપણે ઓલી ગયણી હોય ને ગયણી ડીઝલ નાખવાની, એમાં હેઠું બાંધ્યું હોય દાંડું જે રહ્યું એ બે ગયણીયું છે અને હેઠા પહેરાવી દીધા દાંડવા. અહીં નાખતા જાય તો એ નાખે એટલે આવી રીતે નાખવાનું છે. એટલે હું ચણામાં ઉડે નહીં. હા એમ, હા અહીંયા કઈડે બાંધી દેવાનું એવી રીતના એમ નાખતું જવાનું. આપણે આ ચણા છે ને બહુ વર્ધી નથી કરતા, બહુ વધતા નથી. એમ કે જો કે ફૂલડા બહુ જ આવ્યા હે. અને એમાં અહીંયા કટલી પાટો હે, અહીં કટલી પાટુમાં ઓલું ખાતર નતું આવ્યું. બિલકુલ આપણે NPK વાવલ નથી, 12-32 ગોળ આટલા વાવલ. એમાં ફરક બતાવે છે કા, ફરક બતાવે જો અહીંથી બતાવે. આ પાટેથી છે ને ઓલી પાટે જતા કવડો ફેર બતાવે. 12-32 ગોળ વાવલ છે, અહીંથી નથી વાવલ. હા એ ફેર બતાવે. હું ફેર નહીં પણ આ ઝીણકા હે. હા અને સજ પીરા મારે આ વનક મારે આટલો ફેર છે. જો અહીંથી હેઠું થઈ ગયું. હા વધારે બતાવે છે,
અહીંયા હુકાઈ ગયો ને પછી પરોવરી થોડોક ઓછો છે હમ. પણ આમ ફરક છે ખાતર નથી વાવ્યું નહીં હા એ તો હિયારું પેટમાં તો બહુ પડે બાકી પોપટા થવા માંડે છે ને હા હજી તો જો કે ઠાલા હે બે બાજુ યુરિયા છે અને ઝીંક પ્લસ ઓમકારનું ઝીંક એ વીઘે 3 કિલા જેવું વીઘે 3-4 કિલા અને એક આ છે ઇફકોનું કેટલે 10 કિલા હે 15 કિલા હા 25 કિલા ઓ મને છે ને ઓલું નહીં આ બે થઈને મને છે ના ઓવડું વજન હે એટલે બતા બોરો ઝીંક પ્લસ અને યુરિયા એ તને મિક્સ કરીને આપણે નાખવાનું હોય યુરિયા ને એમ ચણાવને એમ કહેતા બહુ જરૂર ન હોય કારણ કે એમાં નાઇટ્રોજન તો હોય જ પણ આપણે ટ્રાય કરવી છે એમોનિયા નાખ્યો ને તો વધારે ખરો એમોનિયા વધારે ફાયદો કરે એટલે 3 જાત મિક્સ કરી અને આ હે ને છોડાઈ જાય ને જો ઘણી ઘા તો કઈ વાંધો ના આવે બાકી દાંતેડનું કઈ હોય નહીં અને તો ઘેર જવાનું તો ઘેર જવાનું રીએ ના છૂટે ને તો કઈ કઈ ઓમ હોય ફરક નહીં ગાંઠ જજો પણ બેસી જાય એટલે હાવ હા હલ્દી કટો જો. હતી ફરક નહીં હોય હલબી પડી જાય તો ફટાકો થાય હા બાકી દાંતેડું ન હોય છૂટો નહીં ઘેર અને બેસી ગયો હોય ગાંઠ ને દાંતેડું ના હોય તો ઘેર જવાનું થાય પ્રથમ ગોટવા ન જાય ને જો હલવું જ હોય તો ઉરિયા આપણે ઝીણું ઉરિયા હવે ખાંડ પાવડર જેવું જાડું ને ખાંડ જેવું હા બાકી વીઘામ 3 કિલા સાગરિકા આવતી અને 4 કિલા જેવું આ ઝીંક પ્લસ એટલું નાખો હવે આ ટ્રાય કરવી છે એટલે ચણામાં કોઈ વસ્તુ નાખતા નથી આ બધું મિક્સ કરી હવે અમે પાલીયું ભરી માપ કરીશું પાટે કેટલી પાલી આવે એ બધું માપ કરો આ જો આંગળી અહીંયા ગારિયું બનાવવાનું છે પાવડો લઈને પછી કેરો ને અમારે પાટું હે 23 કા એટલે પાટમાં ઝીણક્યું આવે ની જારી ને ઝીણકું પાટું હે ને ઓલી માપ કરેલું હોય ને તો 20 જ પાટું થાય પાટું વાર ફર 20 જ થાય અમારે 20 પાટું થાય અને થોડી જેટલી જાગ રહેતી ને આમ ઠંડુ હોય ને હાથમાં રાખીને પાણી નાખીને હેડા પડે હા પાણી પાણી આ નાખ્યું હોય તો ફૂલ ટાઈટ આવે તો બહુ લાગે ને કાચ ચડી જશે બોલ ને કેટલી પાલી આવું છે આપણે નામ નહીં આવડે આને શું કહેવાય એને કહેવાય ઝીંક ઝીંક ના હે ને આ ગાંગડા ગામડા જોઈએ આ બધું ભાંગ જો હે ઝીંક પ્લસ અને સાગરિકા આવું આ તમારી ખાવ બીજી દાણાદાર અરે પણ 60 પાલી હતી ને એમાંથી 50 રાખી અહીંયા 10 પાલી ભરી લીધી પછી વધઘટ થાય ને તો પાછી નાખી હવે આમને પાલી ભરવી જોઈએ ને બધાને લીલો ને કારો ને ધોરો ને કલર બેસી જાય અંદર લાડુ પીડિયા કુટેનો એવું પીડિયા ઉરિયા 50 આ કેટલી થાય જોવા દેતા ભાત ના હે ભાત ને જાત 5 પાલી કેટલા કિલો 10 કિલો हमारे हिसाब में कर ले
એટલે અહીંયા લાંબી પાડો છે તમે હિસાબ કર્યો કે અહીંયા 4 દેવા દેવું અહીંયા 3 દેવા દે શું છે આપણી સમજ્યું ને એટલે મને લઈ જાઉં અસલ મિક્સ થઈ ગયું પણ હજી એક વાર પાવડાનો હાથ કેરવી લો પાવડાથી હાલત પણ શું કેવું ભંગાતા ત્રણે જાત મિક્સ થઈ ગઈ હે હવે આમાં કઈ ખબર નથી પડતી કયું કયું છે ને એવું કેરવાઈ ગયું હે છે ઝીણી ઝીણી ગાંગડી ઓલે ઝીંકની એ કંઈક હાથથી આમ નાખી એમાં ભાંગતા જાય અને બાકી કંઈક ગરણીમાંથી નીકળી જાય ને આમ ગરણી અહીંયા કંઈક એવું હોય તો બાંધી લેવો પછી હાથથી નાખતા જાઓ હાલો ચાનો ટાઈમ આગળ થઈ જાય એકાદી ઉથલ વરી આમ ચા કરવા જવું જોઈએ અમારે હે ને ગયણી વાળો જુગાડ ના આવેલો આ જોતા હા ઓગરી ને હા કઈ થઈ ગયું આવે ખબર હોત તો નોખું રાખત બે ભલે ને ડબલ વાર નાખવું પડત ને હું હાથથી નાખવા એક ઉથલું ઓલે અડધી ઉથલું ઓછું થાય ઓલે એક પાટલું લેવા તા બે લેવા હે બે છૂટા પડતા જાય અને ભૂકી હતી બધી ચોટી ગઈ એટલે ઉડે નહીં એટલે તમે કોઈ નાખો ને ગયણી જુગાડ નહીં હાલે ભેગું ના કરજો ની ધ્યાન રાખજો ઓગર અમારે તો હોય ગયું હા હાલો બપોર થઈ ગયા હા ચા પાણી પી લીધા તો વિડિયાનું કઈ વેત ના આવ્યો ને સેટિંગમાં ઓહો નદી વહી જતી હતી નદીમાં ધોયું ને નદી એ બધી કાળી મોં થઈ ગઈ હતી અરે હાલો તાર ઓગરું ને એમાં કામ હેલું આવેલું આજે રાખ બેહાણ છે પણ કામ ઓલું હેલું આવેલું સોરી હેલું આવેલું ઓલું એક પાટલું પડતું હતું આ બે પાટલા પડતા હે આ જોતા હાલત મોટર હાલતી કરી આખી ને ખાહે ખાવા હા નાવું જો ઓઈગરું હે પાછો વળી તડકાનું હે ને એ માથે હુકાતું જાય આ પોર થઈ કઠણ ખૂણો એક થયો ને બાપુનો ફોન આવતો તો મારા ફોનમાં આવ્યો હતો અમારે હે ને હાથ એવા ભર્યા હતા ને આખડી ઉપડે એમ નતા ને તે અમે હે ને વાત કરી ના કહી દઉં પેલા ખાતર નાખી લીધું બધેમાં અને ભરાણા હા એકદમ મોટર હાલતી કરવા જાય ને ભગવાન કરીને લાઈટ હોય ને તો સારું થોડુંક વૈધું ને જાય અહીંયા ટૂંકી પાટુમાં નાખી જાય આજ બપોરા એવા મીઠા લાગીએ ને વાત ના જવા દે બરહતા જો અડધ્યો ખાવ વાત ના જવા દે કહો જવા દે કેમ થાય ભૂખ લાગી છે અને એમાં એવું હોય કે વધારે રોટલી દે જો ખાઈએ જ છે ટીલું નહીં હા ટીલું હા ટીલું જ ભૂલાઈ જાય હા મારથી વાત કરો ને હે ને કામ કર્યું એટલે ભૂખ વધારે લાગે અને બાકી હમણાં મિષ્ટાન ખાતા હતા 2-3 દિવસે લગ્ન ગાળાના એટલે એ મેં રોટલો ને શાક વધારે ભાવી બાકી મિષ્ટાનમાં તો હોય જ અડધી હોય જ બે છે ને હા ધોયા બધું લુગડા ને હા ઠીકાણે તો ખાવા જેવા થયા ને બબોળ ભર્યા હતા હાલો હવે છે ને અમે બપોરે કરી લઈ બપોર સુધી તો નામી કામે ઉકેલ દીધો તો
બપોર કરીને બધું રોલે ચડી ગયું એમાં એમ થયું કે આની મોટર આલતી કરી ખાઈને પર બારી ત્યાં નાકું નીહરી ગયો પછી નાકું અહીં ફિટ કરી વળી પાછી આલતી કરવા ગયા ત્યાં વળી પાછું નાકું નીહરી ગયું વળી પાછી લાઇટ આવી વળી નીહરી ગયું પછી ભાંગી ગયું મલકનું થયું પછી એવું બધું રોલે ચડ્યું કામ પછી બાપુને ને ફોન કર્યો ને બેન જો નાકા લઈને આવી હા બેન જો આ નવા નાકા લઈને આવી પછી આ હે ને જૂનું નાકું એવું ફિટ કરેલું હોય ને આ કોલો કઈડો હોય ને આમાં અંદર જરા કઈ નાકામ જાય એ રહી ગયો એ ઉખડતો હે ને હા પૂરી હા ઓલો શું કહેવાય બોય શું કહેવાય આજો શું કહેવાય આને સોયલેશન હા સોયલેશન મલકનું ચોટાડ્યું હે પછી નહીં રહી સ્ક્રૂ હતા એ જો પડી ગયા હા પડી ગયા હાલો હવે અમારા નાકાનું કામ કમ્પ્લીટ થાય તો પછી ભૂકાની ટોલી ભરવાની છે પાણી વારતા વારતા એ તકા વાટડી પાડી લેવી હતી પણ ના પી રહી હવે અને જો અમારે નેદવાનું એક ઉથલ રહી તો આંખણી આ બાયું વરી લે છે કાપી લેવું એક કામ તણીમાં કઈ હે નહીં નકટા નાક વાટે તણી તો એ કામ આવે ને જા કામ આવ્યું નાકું અસલ ફિટ થઈ ગયું અને ભાંગી લીધું આટલી વારમાં જરાક અને સ્ક્રૂ મારી દીધા પછી સોલ્યુશન લગાડીને ફિટ કર્યું હવે ત્યાં આપણો ભાગ કાં ઉકળી જાય તો અહીંથી ભાંગી પડ્યું અંદર આ ભાંગલ હે આ ભાંગલ હે અને આમાં નાક વાળો કઈડો હોય ને એ લોઢું થઈ ગયું હા જો તઈ ઈ સોલ્યુશન ના કુમાર આ માથેથી નાખો ભાંગી પડ્યું જો અહીં તળાથી અહીંથી ભાંગી પડ્યું ટ્રેક્ટર ભટકી ગયું તું હા ઈ કયો ને મેં નહીં કાકા આમ ટપડતા હતા ને આ પાટ પાછી જો પી ગયો ટાણે હા કાં હાવ જાહે ને કાં ફૂલ થાય જાણે પાઈ દીધી નાખો નીકળી અને પછી ફિટ કરી ડંગણું મૂક્યું વાથોડની બાચકી મૂકી મોટું ચાપ દેવી ભાફ દેખીને બધું ઉડાડી પાછું ચાલુ થાય ત્યાં હું ત્યાં રહેવું જોઈએ હાલી હાલો નાકમાં ફિટ કરી અને મોટર ચાલુ કરવા આવ્યો તો લાઇટ કે મારું કામ કે એ વહી ગઈ હે એટલે હવે હે ને ચાલુ કરીને આવતો રહ્યો હવે તો પાણી આવીએ ટૂંકમાં લાઇટ આવીએ તો પાણી આવીએ હવે ભૂકાનો ઝાકડો ભરવાનો હોય થોડોક એ ભર લઈને અહીંયા જ છે આવીએ તો ખબર પડીએ હવે તો વારી નકર પછી બંધ કરી દેવું